બગસરા જેસીસ દ્વારા 631ના કેમ્પની શરૂઆત કરીશું. છેલ્લા 19 વર્ષથી આ જેસી ગ્રુપની અંદર પણ દેવેનભાઈ રાયચોથાએ પ્રમુખ તરીકેની ફરજ બજાવેલી અને અનેક એવા સેવાકીય કાર્યક્રમો આપેલા. અમદાવાદ એવા મોટા મેગા સિટીની અંદર એક એવું બગસરાનું નામ રોશન કર્યું અને દેવેનભાઈ રાયચોથાએ પોતાની કામગીરીથી આજે બગસરાની એક નામી વ્યક્તિ તરીકેની અમદાવાદ વિસ્તારમાં પણ ખૂબ જાણીતું નામ છે. તેઓનો બિઝનેસ વસંતભાઈ અને આખા પરિવારને આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. ગૌરવવાસી શ્રી વસંતરાય નરભેરામભાઈ રાયચોથા બગસરા વાળાના સ્મરણાર્થે સૌજન્ય ગંગા સ્વરૂપ ભાનુબેન વસંતરાય રાયચોથા, દેવેનભાઈ વસંતભાઈ રાયચોથા, ગૌરવવાસી નરભેરામભાઈ દેવરાજભાઈ રાયચોથાનો પરિવાર, પ્રાગટ્ય ફાઇનાન્સ મેં દેવેનભાઈના આગ્રહથી આજે અનેક મહાનુભાવો બગસરાના વેપારીઓ જે હાજરી આપી છે. કાળુભાઈ કેસરીના પંતુભાઈ પંડ્યા, વોરા સમાજના વાલી મુલા કેસરભાઈ, અસગરભાઈ લોખંડવાળા આપણે દીપ પ્રગટ્ય કરીશું. તો દિવ્યભાઈ અને સાથે આવેલા મહેમાનોને વિનંતી જીવરાજ નાનજીની જૂનામાં જૂની પેઢી આ દિવ્યેનભાઈ કેટલું બધું આગળ વધાર્યું છે. તમને તો ખ્યાલ ન હોય ઘણાને. આપણે ત્યાં બગસરા રહી છીએ, બહારના છાપાઓ ઓછા આવે છે, બહારનું મુંબઈ ક્યાંનું, પણ મુંબઈ સુધી એમણે પિક્ચર ઉદ્યોગમાં આગળ આવી અને કામ કર્યું છે. મેં એની બધી ક્લિપો જોઈ છે. આ આંખ માટે જે લોકો પ્રયાસો કરે છે, કોઈ પણ બીજા સારા કામ માટે પ્રયાસો કરે છે, કે જે લોકો સારા કામ કરે છે એને હંમેશા ઈશ્વર સારું આપે છે. ખૂબ જ તરક્કી કરી છે અને જીવરાજ નાનજીની પેઢી જે અહીંયા હતી એના કરતાં વિશેષ આગળ વધે છે. જલારામ બાપા અને જય શ્રી કૃષ્ણને કહું છું ભગવાન કે એમને ખૂબ ખૂબ તરક્કી આપે અને આવા કામો કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે એવો પણ એને વિનંતી કરીએ છીએ. અમારો જેસીસ પરિવાર છેલ્લા 20 વર્ષથી આ સુંદર આયોજન કેમ્પનું થઈ રહ્યું છે. આજે 631મો કેમ્પ, એટલે આશરે 22,000 દર્દીઓએ આનો લાભ લઈ ચૂક્યા છે છેલ્લા 20 વર્ષમાં. અંદાજા વિનુભાઈ અને પ્રકાશભાઈ અને ચંદુભાઈ ને આ બધા અવિરત કાર્ય કરી રહ્યા છે બગસરાના એક સારા હેતુ માટે. મારા ફાધરના જન્મદિવસ અને એમના સ્વર્ગાત દિવસમાં 2 કેમ્પનું વિનુભાઈને કાયમી માટે કહેલું છે. એ સિવાય પણ જ્યારે પણ ખૂટતા હોય તો અમને આ લાભ મળે. મને આનંદ એ થાય છે કે અમારી સંસ્થા આજે છેલ્લા 20 વર્ષથી આ કાર્ય હજી ચલાવી રહી છે, સેવા આપી રહ્યા છે. તેને અભિનંદન છે અને આપ સર્વે નો આ ઓપરેશન સફળ નીવડે એવી શુભકામના સાથે રાયચોથા પરિવાર વતી હું આપ સૌનો આભાર માનું છું.